નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિશા. દર્શક મિત્રો, જોઈએ આજના સ્થાનિક સમાચાર. બેદડા સરોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કે એમ પટેલ આરોગ્યધામ ખાતે માતા કંચનબેન પ્રેમચંદ માણિકચંદ મહેતા પરિવારના સહયોગથી તારીખ 31 થી 15મી જાન્યુઆરી સુધી ચાલનારા 42માં મેગા મેડિકલ કેમ્પનો પ્રારંભ થયો. યુરોલોજી કેમ્પના આરંભે કચ્છના વિવિધ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી દર્દીઓ સારવાર માટે આવ્યા છે. આ કેમ્પનું ઉદ્ઘાટન વર્લ્ડ એન્ડો યુરોલોજી સોસાયટી અને સોસાયટી ઇન્ટરનેશનલ યુરોલોજીના પ્રમુખ પદે રહી ચૂકેલા અને નડિયાદના મૂળજીભાઈ યુરોલોજી હોસ્પિટલના ડોક્ટર મહેશ દેસાઈ, ડોક્ટર પ્રદીપ ગણાત્રા, દાતા પરિવારના હેમચંદભાઈ મહેતા યુરોલોજીસ્ટ તરીકે 25 વર્ષથી અમેરિકાથી સેવા આપતા આવતા ડોક્ટર મણિભાઈ મહેતા, શ્રીમતી સવિતાબેન મહેતાના દીપ પ્રાગટ્યથી કેમ્પ ખુલ્લો મુકાયો હતો. ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડાએ સૌને આવકાર્યા હતા અને 17 દિવસ સુધી ચાલનારા કેમ્પની માહિતી આપી હતી. આ કેમ્પનું ઉદ્ઘાટન 3 જાન્યુઆરીના થનાર છે. બચુભાઈની નીચે 35 વર્ષ કામ કરી બચુભાઈની હજી પણ ખૂબ યાદ આવે છે. જે લોકોએ એમણે આ સંસ્થાને ખૂબ ઊંચે લેવલ પર લાવ્યા અને એનેથી ઊંચે લેવલ લેવા માટે અમારા સૌની ટ્રાય છે. એઝ એ ચેરમેન બિદા સરોદય ટ્રસ્ટનો હું વિચારી છું કે જે રીતે બધાનો સાથ અને સંગાત મળી રહ્યો છે એ રીતે આ 42મી કેમ્પ આજથી શરૂઆત કરી છે. આજે પહેલો યુરોલોજીની કેમ્પ હતી અને આ 2 દિવસ નેક્સ્ટ 2 દિવસ એની સર્જરી કરવામાં આવશે. ત્યારબાદ આપણો જે કેમ્પ છે એ દમ અને શ્વાસનો રહેશે. જાન્યુઆરી પહેલીના કોઈને પણ ફેફસાની તકલીફ હોય ઓર દમની તકલીફ હોય તો આવીને તપાસ કરી શકશો. ત્યારબાદ આપણું બાળ રોગની શિબિર છે એ 3 તારીખે શરૂ થાય છે. એ 3 તારીખની અંદર બાળ રોગની અંદર ખાસ કરીને ગાંઠ હોય કે કોઈની જાતની તકલીફ હોય તો અહીંયા આવીને તપાસી જજો. અને પીડિયાટ્રિક ઓર્થોના પેશન્ટ હોય જેને પગ ચૂકા હોય તો એવા બધા બી ઓપરેશન આપણે એમાં કરીશું. તો એ લોકો 3 તારીખ જાન્યુઆરી 3 તારીખે આવી અને તપાસી શકે છે. ત્યારબાદ આપણી પાસે ડાયાબિટીસ અને થાઇરોઇડ. ડાયાબિટીસ અને થાઇરોઇડ બંને માટે ડાયાબિટીક માટે તમે 4 તારીખે આવતા હો તો તમારું બ્લડ સુગરનો રિપોર્ટ સાથે લાવજો, જેથી કરીને ડૉક્ટર તમને સારી રીતે સલાહ આપી શકે અને એનું કરી શકે. અને ત્યારબાદ 5 તારીખે જ્યારે થાઇરોઇડનો કેમ્પ છે ત્યારે T3 T4 જે થાઇરોઇડ માટે ખૂબ સારી સ્ટેજ છે, જેના ઇન્ડિકેશન પરથી તમારી દવાનો ડોઝ ઓછો વધુ કરવો કે કેવી રીતે કરવું એ ડૉક્ટર તપાસીને તમને કરી શકે છે. આપણે ત્યારબાદ જો 4 અને 5 તારીખ પછી ડર્મેટોલોજી એટલે ચામડીના રોગનું શિબિર છે એ પણ 5 તારીખે છે. તો 5 તારીખે તે દિવસે એ દર્દની અંદર એ જટિલો દર્દ છે અને એના માટેની તમારી પાસે જે પણ ફાઇલમાં જે પણ હોય આપ જ્યારે પણ બીજા આવો ત્યારે તમારું આઈડી કાર્ડ જરૂર સાથે લાવજો, જેથી કરીને એને અમે નોંધણી કરી શકીએ અને તમારા માટે અને અમારા માટે ખૂબ સારું પડે. તો 5 તારીખ પછી 6 તારીખે અહીંયા આગળ જનરલ સર્જરીનો છે અને તે દિવસે જનરલ સર્જરીના પેશન્ટોને જે નાની મોટી ગાંઠો હોય, કંઈ કોઈ દર્દનો હોય, અગવા પેટ દુખતા હોય કે એસિડિટીના પ્રોબ્લેમ હોય, જેની અંદર આપણે ગેસ્ટ્રોસ્કોપી બી અહીંયા કરીશું. કોલોનોસ્કોપી એટલે નીચેથી આપણે ટ્યુબ નાખી અને તપાસ કરી શકીશું અને જનરલ સર્જરીની અંદર એના કરવું. અને એ દિવસે આપણી સાથે કેન્સરની કેમ્પ છે. તો કેન્સર જેવા જેટલા રોગની અંદર અમે જો અહીંયા તમે આવો અને જેટલું આપણે અર્લી ડિટેક્શન કેન્સરનું કરી શકીએ એટલું સારી સારવાર કરી શકીએ. અને જો સારવાર જે પણ જનરલ સર્જરી છે કે કોઈ પણ સર્જરી અહીંયા બિદડામાં આવ્યા પછી અમને એમ લાગે કે એ ઓપરેશન આપણે અહીંયા બિદડામાં નથી કરી શકતા તો બિદડા સરોદય ટ્રસ્ટ દ્વારા આપને પૂરી સહાય જો આપી શકે તો સૌથી વધારે સારું, પણ ના આપી શકીએ તો આપણા બેના સંગાત દ્વારા ઓર બહારના ડોનરોને ઉત્સાહ કરી અને બોલાવી અને તમારી સર્જરી માટે અમે લોકો મુંબઈ, અમદાવાદ, નડિયાદ જુદા જુદા ઠેકાણે મોકલીએ છીએ, જેથી જે પણ સર્જરી આપણે અહીં બિદડામાં ન કરી શકીએ એ સર્જરી આપણે બહાર કરીએ છીએ. યદુનંદન ડેવલપર્સ
યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398 સર્વોદય ગ્રાઉન્ડની પાછળ જાયન્ટ્સ કોલોની પાસે નવાવાસ માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. માત્ર રૂપિયા 1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ. 9428214674. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. વર્ષ 2015 દરમિયાન કચ્છ જિલ્લામાં સરકારી ચોપડે રોગચાળાથી 62 લોકોના મૃત્યુ થયા અને 1702 દર્દીઓ નોંધાયા. વર્ષ 2015 પૂર્ણ થયું. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખામાંથી કચ્છ જિલ્લામાં વર્ષ દરમિયાન ફેલાયેલ માંદગીનું સામાન્ય ચિત્ર કંઈક આવું છે. જિલ્લામાં વર્ષ દરમિયાન 389 ડેન્ગ્યુના દર્દી સરકારી ચોપડે નોંધાયા છે, જેમાં એકનું મૃત્યુ થયું. કોંગો ફીવરના 11 કેસ દેખાયા, જેમાં 7ના મૃત્યુ થયા. સ્વાઇન ફ્લૂના 577 કેસ નોંધાયા, જેમાં 54ના મૃત્યુ થયા અને મેલેરિયાના 946 કેસ નોંધાયા છે, જેમાં કોઈ મરણ નથી. એ રીતે જિલ્લામાં 3 રોગમાં 62ના મૃત્યુ થયા છે. આ આંકડાઓ અંગે જાણકારો કહે છે કે કચ્છ જિલ્લામાં 2015માં ફેલાયેલ રોગચાળાના ખરેખર વાસ્તવિક ચિત્ર દર્શાવતા નથી અને ગામડા તથા શહેરના ડોક્ટરોએ વર્ષ દરમિયાન નિયમિત રીતે જિલ્લા આરોગ્ય તંત્રને માહિતી આપી હશે કે કેમ તે એક પ્રશ્નાર્થ છે. જે હોય તે, પણ જિલ્લા આરોગ્ય વિભાગ આ આંકડાકીય પરિણામોમાંથી પોતાની પીઠ જરૂરથી થાબડી શકે છે. પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, જેમાં લેડીઝ વેરમાં અવનવી અને એક્સક્લુઝિવ વેરાયટીઝ. આપના જ શોરૂમમાં લેડીઝ જીન્સ, કેપ્રી, જેગિન્સ, ટોપ, કુર્તી જેવી તમામ લેટેસ્ટ બ્રાન્ડની વેરાયટીઝ મેળવવા પેપિલોન શોરૂમની અવશ્ય મુલાકાત લો. કિડ્સ વેરમાં તમારા બાળકોના કપડાની ખરીદી કરવા માટે હવે મૂંઝવણ મુક્ત બનો. તેમાં બોયઝ વેરમાં સ્ટાઇલિસ્ટ કપડાની ખરીદી માટે નવું જ પણ જાણીતું નામ પેપિલોન. ગર્લ્સ માટે સ્ટાઇલિસ્ટ, ફંકી એન્ડ ગ્લેમર લુક. એડ્રેસ: પેપિલોન કિડ્સ એન્ડ લેડીઝ વેર, રત્નદીપની બાજુમાં, સિંદૂર શોરૂમ સામે, મેર અલી ચોક, વાણિયાવાડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909771177. કચ્છમાં શિક્ષકો અને તલાટીઓની ઘટ કોઈ નવી વાત નથી. આજે પણ અનેક ગામડાઓમાં તલાટીઓની ઘટ છે, પરંતુ માંડવી તાલુકાના હાલાપર ગામે સતત તલાટી ગેરહાજર રહેતા સ્થાનિક લોકો પરેશાન બન્યા છે. માંડવીના હાલાપર ગામે છેલ્લા ઘણા સમયથી તલાટી સતત ગેરહાજર રહેતા હોવાથી લોકોને વહીવટી કામ અને સામાન્ય દાખલા માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી આ તકલીફનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. અમે હાલાપરમાં રહીએ છીએ. અમારી સમસ્યા છે આ તલાટીની. અમારા ગામમાં તલાટી આવતો નથી અને બીજું અમને કોઈ કામ કરી દેતો નથી. ગરીબ માણસો માટે બહુ જ કટાળો કરે છે. ગામની અંદર એનો વારો છે મંગળવારનો, પણ મંગળવારના એ આવતો નથી. હાજરી અમારી ગ્રામ પંચાયત ખુલ્લી જ નથી, એવો તાલ છે. એટલે હવે અમે રજૂઆત કરશું બધે સાહેબને, તારાચંદભાઈ છેડાને, પછી વિકાસ અધિકારી, જે તાલુકા વિકાસ અધિકારીને, જિલ્લા વિકાસ અધિકારીને, બધેને અમારે અરજી દેવાની છે. અમે તંત્ર પાસે જે કાયદેસરના પગલાં થતા હોય એ લેવા માટે અમે અપેક્ષા રાખીએ છીએ. બીજું અમને આમાં ઓ નથી. બાકી જે કાયદેસરના એમના તરફથી પગલાં થતા હોય એ કરે. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. મેન્સ વેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. સામખિયાળી ચેકપોસ્ટ પાસેથી બનાવાયેલ ચોર રસ્તા પરથી ઓવરલોડ ટ્રકોને પસાર કરવાનું કૌભાંડ એસીબીએ ઝડપી પાડ્યું છે. આ કૌભાંડમાં 14 આરોપીઓ જેલ હવાલે છે, જ્યારે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને ભચાઉ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સહિત 4 લોકો ફરાર છે. આ ઓવરલોડ કૌભાંડમાં ભાજપના અન્ય લોકોની સંડોવણી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. આ કૌભાંડની તપાસ રાજકોટ એસીબીને સોંપાઈ છે, પરંતુ આ કૌભાંડમાં હજી મુખ્ય સૂત્રધારો ફરાર છે, જ્યારે 14 આરોપીઓ જેલ હવાલે છે.
જેમાંથી 7 આરોપીઓના જામીન ભુજ કોર્ટે ફગાવી દીધા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપ આ કેસને રફે દફે કરવાની ગતિવિધિ કરી રહી છે. કચ્છમાં ઓવરલોડ કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું છે અને સ્થાનિક કક્ષાએ ભચાઉ રાપરના વિસ્તારના ઘણા આગેવાનો ઘણા ગ્રામજનોએ આ બાબતે વારંવાર તંત્રને રજૂઆત કરેલી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારના આશીર્વાદ, સ્થાનિક ભારતીય જનતા પાર્ટીની મદદથી આ કૌભાંડ અવિરત રીતે ચાલ્યો. હું સૌ પ્રથમ તો જે અધિકારીશ્રીઓએ પોતાની જવાબદારી સમજી અને જે આ ટ્રેપ કરી અને એમાં જે પ્રકરણ બહાર આવ્યું એમને અભિનંદન આપું છું કે એમને તટસ્થ રીતે જે એમને કરવાનું જોતું હતું એ રીતે જવાબદારી પ્રમાણે કામ કર્યું છે. પરંતુ ક્યાંક પ્રકરણ ખુલ્યા પછી જે ગતિ ચાલી રહી છે એ ગતિથી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી આ કેસને દબાવવાના પ્રયાસો કરી રહી છે. કોંગ્રેસ પક્ષ કંઈક બોલે ત્યારે માત્ર વિરોધ પક્ષ છે અને વિરોધ કરે છે એવો લૂલો બચાવ કરી અને આવા કૌભાંડોને પર સાવરવાના પ્રયાસો ભારતીય જનતા પાર્ટી કર્યા છે. પરંતુ જ્યારે અધિકારીશ્રીઓએ આ ટ્રેપ કરી છે ત્યારે એમને એમનું કામ કરવા દેવું જોઈએ. રાજ્ય સરકારની પણ જવાબદારી છે કે એમની તિજોરીના કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે રાજ્ય સરકારે પણ અધિકારીશ્રીઓની પીઠ થાબડવી જોઈએ અને એમને મદદરૂપ થવું જોઈએ કે તટસ્થ તપાસ થાય અને તપાસના અંતે જે કોઈ આવે એમાં કદાચ ચૂંટાયેલા પદાધિકારી આવતા હોય કે કોઈ મોટા માથા આવતા હોય તો એની કોઈ શરમ રાખ્યા વગર આ કૌભાંડને અટકાવવા માટે એમણે અગ્રિમ રીતે આગળ આવવું જોઈએ. અને ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ આવા નિર્ણયો લઈ શકી નથી. માત્ર ને માત્ર ગુનેગારોને છાવરવાનું કામ જો કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી કર્યું છે. કોંગ્રેસ પક્ષે માંગ કરે છે કે અધિકારીઓ જે રીતે જે કામગીરી કરી છે અને તટસ્થ રીતે એમની તપાસ કરવા દેવી જોઈએ અને તપાસ પૂર્ણ કક્ષાએ તપાસ થાય, ચોક્કસ તપાસ થાય. આમાં ઘણું પ્રકરણમાંથી નવા નામો પણ બહાર આવવાની શક્યતા છે. તો બીજી તરફ કચ્છ જિલ્લા ભાજપના પ્રવક્તાનું કહેવું છે કે આ ઘટનામાં ભાજપના કોઈ નેતા પર આરોપ સાબિત થશે તો તેના પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી શિસ્તમાં માનનારી પાર્ટી છે. જે લોકો શિસ્તની બહાર રહીને કામ કરશે ભારતીય જનતા પાર્ટી એમને બહારના દરવાજા બતાડી દેશે. ભૂતકાળમાં કયા કેસો આવા બન્યા છે? ઘણા કેસો એવા બન્યા છે. કચ્છમાં, ગુજરાતમાં કે સેન્ટ્રલ લેવલે આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય, ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે મોટો સંગઠનમાં બેઠેલો નેતા હોય, એને કાંઈ પણ કાયદાની વિરુદ્ધનું કાર્ય કર્યું હશે તો પાર્ટીએ એને સસ્પેન્ડ કર્યા છે અને એને બહારના રસ્તા બતાડી દીધા છે. કોંગ્રેસને કચ્છની અંદર આક્ષેપ કરવાનો અધિકાર નથી. કોંગ્રેસને લોકોએ નકારી ચૂકી છે. કોંગ્રેસના અમુક નેતાઓ મીડિયામાં પોતાને જીવતો રાખવા માટે કરીને ભારતીય જનતા પાર્ટીના લોકોને બદનામ કરવા માટે એ આક્ષેપો કરી રહ્યા છે. એમને કચ્છની પ્રજા ઓળખી ગઈ એટલે કોંગ્રેસને આક્ષેપ કરવાનો અધિકાર જ નથી. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે તેને પદ આપ્યું ત્યારે એનું કોઈ નામ નહોતું ખોલ્યું. અત્યારે જે રીતે આપ કહો છો કે એસીબીની રાજકોટની એફઆઈઆરમાં એનું નામ પહેલું છે તો ભારતીય જનતા પાર્ટી એની સામે ચોક્કસપણે પગલાં લેશે. ભાજપ જ્યારે કોઈ પણ પદ આપતી હોય તો ત્યારે શું ચકાસણી થતી હોય છે વ્યક્તિની? ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયેલો કાર્યકર જ્યારે જોડાતો હોય છે ત્યારે જ એની પ્રતિભા જોઈ અને એને પદ આપવામાં આવે છે. હવે આ કૌભાંડની તપાસ રાજકોટ એસીબી કરી રહી છે, પરંતુ આ કૌભાંડના મુખ્ય સૂત્રધારોની ધરપકડ થાય છે કે પછી કેસને બીજેપી રફે દફે કરી દે છે તે તો જોવું રહ્યું. સ્ટોરી બાય કેવલ રાજગુર. ચોઇસ પર ભુજનું જૂનું અને જાણીતું આપની પસંદગીને અનુરૂપ વેરાયટીઓનો ખજાનો એટલે ચોઇસ પર્સ. ત્યાં આપણને મળશે લેડીઝ પર્સ, વોલેટ, સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, લેડીઝ ચંપલ વગેરેમાં વિવિધ વેરાયટીઓ હાજર સ્ટોકમાં. ચોઇસ પર્સમાં હોલસેલ ભાવે રિટેલ વેચાણ, જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ અને સહયોગ અને વ્યાજબી ભાવ સાથેનો નફો. આપણા ચોઇસ પર્સનું સરનામું ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, તળાવ શેરી, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9712331202 9724015110. જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન 3Bમાં કચ્છને સમગ્ર ગુજરાતનું નેતૃત્વ કરવા માટે ત્રીજી વખત તક મળી છે. ચંદ્રકાંત મોતાની ગુજરાતમાં આ સંસ્થાના પ્રમુખ પદે નિમણૂક થઈ 3 જાન્યુઆરીએ વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સ્વના
તથા સર્વેના કલ્યાણની ઉચ્ચ અને ઉમદા ભાવના સાથે 17મી સપ્ટેમ્બર 1972ના રોજ પદ્મશ્રી નાના ચુડાસમાના નેતૃત્વ હેઠળ જાયન્ટ્સ ઇન્ટરનેશનલની સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ આ સંસ્થા અનેક દેશોમાં ફેલાઈ ગઈ અને 600થી વધુ ગ્રુપ સમગ્ર વિશ્વમાં કામ કરે છે. જાયન્ટ્સ ઇન્ટરનેશનલના 3B ગ્રુપના 2016ના પ્રમુખ તરીકે ચંદ્રકાંત મોતાની વરણી કરાઈ છે. તારીખ 3/1/2016ના રોજ ભુજ મુકામે જાયન્ટ્સ ગ્રુપના વિવિધ કાર્યક્રમો યોજાશે. તેની માહિતી આપતા ચંદ્રકાંત મોતાએ જણાવ્યું કે ફેડરેશનનું અમારું જે જાયન્ટ્સનું કેલેન્ડર વર્ષ છે એ જાન્યુઆરી 1થી 31 ડિસેમ્બર સુધીનું હોય છે. એટલે આજ રોજ અમે વિધિવત રીતે ફેડરેશન 3Bના હોદ્દાનો ગ્રહણ કર્યો છે અને આજથી અમારી જવાબદારીનું અમે ગ્રહણ કર્યું છે. અને એના ભાગરૂપે અમારે સમગ્ર ફેડરેશનના 75 ગ્રુપોના તમામ 2016ના વર્ષના નવા હોદ્દેદારોને ટ્રેનિંગ આપવા માટેનું એક આયોજન અમારું જ્યારે કચ્છમાં નેતૃત્વ મળ્યું છે ત્યારે એનું આયોજન અમે કચ્છ ભુજ મધ્યે 3 જાન્યુઆરીના રવિવારે રાખ્યું છે, જેની અંદર સમગ્ર ફેડરેશનના તમામ 75 ગ્રુપના તમામ હોદ્દેદારો ઉપરાંત અમારી જે ફેડરેશનની કાઉન્સિલ છે એ 40 કાઉન્સિલ મેમ્બરોની પણ અમે એક ટ્રેનિંગ સેમિનારનું આયોજન 3 જાન્યુઆરીના ભુજ મુકામે રાખ્યું છે. એક દિવસે તમારા હોદ્દાનું ગ્રહણ પણ હા, કાર્યક્રમની શરૂઆત જે છે અમારા કાઉન્સિલ મિત્રોના જે 40 જણાનું જે છે એમનો અમે શપથ ગ્રહણથી કરશું અને ત્યારબાદ ટ્રેનિંગ સેમિનાર પૂર્ણ કર્યા બાદ દરેક ગ્રુપના હોદ્દેદારો પોતપોતાના ગ્રુપમાં જઈ અને ગ્રુપના હોદ્દેદારો પોતાના ગ્રુપમાં શપથ ગ્રહણ કરશે. મિત્રો, 40 વર્ષથી ભુજ ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિઓ કચ્છની અંદર કરી રહ્યું છે. એ જે પ્રવૃત્તિઓ અમારી છે એને વધુને વધુ અંતરિયાળ ગામો સુધી પહોંચે અને વધુને વધુ વિસ્તારો એમાં સામેલ થઈ શકે અને અત્યાર સુધી જે પ્રવૃત્તિઓ થઈ છે એના ઉપરાંત સમયને અનુરૂપ અમે જે કંઈ સમાજને જરૂરિયાત હશે એવી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અમે આ વર્ષે જાયન્ટ્સના માધ્યમથી કરવા માંગીએ છીએ. મુસ્કાન પેસ્ટ કંટ્રોલ, જીવાતોથી મેળવો સંપૂર્ણ છુટકારો. અમે ઉધઈ, માકડ, કીડી, વાંદા જેવા જીવાતોના નિયંત્રણ માટે તેમજ નવા તથા જૂના મકાન, હોટલ તેમજ રેસ્ટોરન્ટની જરૂરિયાત મુજબના વિશિષ્ટ પેસ્ટ મેનેજમેન્ટ ઉપાયો પૂરા પાડીએ છીએ. પ્લોટ નંબર 13, 11B, સોનલનગર, ગોપાલપુરી, ગાંધીધામ, કચ્છ. મોબાઈલ નંબર 9725467040, 8758920124. કચ્છમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ રંગે ચંગે સંપન્ન થયો. 13 નવા હરતા ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ થયું, પણ 13 ડોક્ટરો પૈકી માત્ર 5 ડોક્ટરો હાજર રહ્યા. કચ્છમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો, જેમાં 13 નવા મોબાઈલ પશુ દવાખાનાઓના વાહનોનું લોકાર્પણ થયું, પણ આ 13 હરતા ફરતા દવાખાનાઓ માટે 13 વેટેનરી ડોક્ટરોની જરૂરત સામે માત્ર 5 ડોક્ટરો આજે હાજર થયા. આ મોબાઈલ પશુ દવાખાનાઓ માટે વાહન ભાડે રાખવા માટે ₹20,000 ચૂકવવામાં આવશે અને 2000 કિલોમીટર એક માસ દરમિયાન ચાલશે. તે માટે આ રકમ સરકાર ખર્ચ કરશે. કચ્છમાં હાલે 35 પશુ દવાખાનાઓ સામે માત્ર 15 વેટેનરી ડોક્ટરો છે. 20 જગ્યા ખાલી છે અને પશુઓના પ્રાથમિક સારવાર કેન્દ્ર 29 છે, જેમાં માત્ર 10 પશુઓ નિરીક્ષકોની જગ્યા ભરાય છે અને 19 જગ્યા ખાલી છે. લખપતમાં 4 દવાખાના સામે માત્ર 21 ડોક્ટર છે. રાપરમાં 7 દવાખાના સામે એક માત્ર પશુ ડોક્ટર છે. કચ્છ જિલ્લામાં અત્યારે કુલ 35 પશુ દવાખાના અને 29 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રો જિલ્લા પંચાયત હસ્તક ચાલુમાં છે. 35 પશુ દવાખાનામાં કુલ 15 ડોક્ટરો આપણી પાસે હાજર છે અને 29 પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રમાં 10 જેટલા પશુધન નિરીક્ષક અત્યારે ફરજ બજાવી રહ્યા છે. આપણે કુલ 13 પશુ દવાખાનાઓનું લોન્ચિંગ ગઈકાલે હતું. એમાંથી 5 જેટલા ડોક્ટર આપણી પાસે હાજર થયેલા છે અને બીજા ડોક્ટરો ટૂંક સમયમાં હાજર થઈ જશે. કચ્છ જિલ્લામાં અત્યારે લગભગ 19 લાખ જેટલું પશુધન છે. તેમાંથી 50% જેટલું ગાય અને ભેંસ વર્ગનું પશુધન છે. બાકીનું 50% છે એમાં મુખ્યત્વે ઘેટા બકરા છે. તે સિવાય બીજા પ્રાણીઓ જેવા કે ઘોડા, ગધેડા, ઊંટ તેમજ અન્ય પ્રાણીઓ છે. એટલે 19 લાખના પશુધન સામે અત્યારે આપણી પાસે જે સેટઅપ છે એમાં વધારો થાય અને વધુમાં વધુ ગામને આપણે કવર કરી શકીએ એના માટે આ એક યોજના છે, 10 ગામ દીઠ એક પશુ દવાખાનાની યોજના. અને ચાલુ વર્ષે શરૂઆત થઈ એમ આગામી વર્ષોમાં પણ એમાં ડોક્ટરોની ભરતી થશે અને વધુને વધુ
ગામને આપણે કવર કરી શકશું અને એ રીતે જે ઘટ પડે છે એ ઘટને આપણે પૂરી શકશું. એ રીતે કચ્છ માટે ભલે જુદી જુદી યોજનાઓ બને પણ તેના અમલવારીમાં સ્ટાફની અછતને કારણે કચ્છને સેવા ઉપલબ્ધ થતી નથી. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર, હેલ્થ ચેકઅપ એન્ડ હેલ્થ કાઉન્સેલિંગ, ડોક્ટર જગદીશ હાલાઈ, 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદયરોગ, વાલના રોગ, હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, કિડનીના રોગનું નિદાન અને સારવાર. ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર 7698282902. છાતીમાં દુખાવો, શ્વાસ ચડવો, તાવ, થાઇરોઇડ, સંધિવાના રોગનું નિદાન અને સારવાર, ડાયાબિટીસનું નિદાન અને સારવાર, ડાયાબિટીક પગમાં સોજા, બળતરા, ચાંદાનું નિદાન અને સારવાર. સરનામું ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન નંબર 254054, મોબાઈલ નંબર 76982. ભુજના સેવાભાવી ડોક્ટર VH પટેલની તબીબી કારકિર્દીની સેવા તથા તેમના ધર્મપત્ની ભાનુબહેનની સેવાનું અભિવાદન. સૌથી વધુ સંસ્થાએ ફરી એકવાર કર્તવ્યનિષ્ઠ વ્યક્તિનું ઉત્તમ સન્માન કર્યું. ભુજના એક ઉત્તમ સેવાભાવી તબીબ કે તેમણે ક્યારેય નાણાંને મહત્વ આપ્યા વગર સેવા કરી છે અને આજના ડોક્ટર જે ફી ચાર્જ કરે છે તેની સામે અનેક ગણી ઓછી ફી માત્ર ટોકન ચાર્જ કરીને લાખો લોકોની સેવા કરનાર ડોક્ટર વાલજીભાઈ પટેલનું સન્માન ભુજની સૌથી વધુ સંસ્થાઓએ કરી ઋણ ચૂકવવા પ્રયત્ન કર્યો. ભુજના દિવસે એક જ દિવસમાં દિવસ રાત જોયા વગર એકલા હાથે 1500 ઘાયલ લોકોની નિઃશુલ્ક સારવાર કરી હતી. ડોક્ટર પટેલ સાહેબની 75મા જન્મદિવસની વધાઈ નિમિત્તે 75 દીવા પ્રગટાવી તથા પાઘડી પહેરાવીને સન્માન કરાયું હતું. તેમના ધર્મપત્ની ભાનુબહેન પણ અનેક સેવા સંસ્થાઓ સાથે જોડાયા અને સમાજના ઉત્કર્ષ માટે સેવા કાર્યો કરે છે. એ રીતે ડોક્ટર પટેલ ભુજના જ નહીં સમગ્ર કચ્છની 44 વર્ષથી સતત સેવા કરતા રહ્યા છે. તેથી જ તો કર્તવ્યનિષ્ઠ અને નિસ્વાર્થ લોકોનું હંમેશા સન્માન થાય છે અને સમાજ ક્યારે આવા લોકોને ભૂલતો નથી. તેથી જ ડોક્ટરે પ્રતિભાવમાં જણાવ્યું કે હું મરીશ ત્યાં સુધી લોકોની સેવા કરતો રહીશ. જખબોતેરા ધ ફેશન હબ, કચ્છની પ્રિય જનતા માટે અમો અવનવો ખજાનો લાવ્યા છીએ. મેન્સવેર, લેડીઝવેર તેમજ ચિલ્ડ્રન વેર મેળવવા માટેનો વિશ્વાસપાત્ર અને ઉત્તમ સ્થળ એટલે જખબોતેરા ધ ફેશન હબ. મેન્સવેરમાં અનેક અવનવી અને લેટેસ્ટ વેરાયટીઓ માટે એકવાર અવશ્ય મુલાકાત લો. ચિલ્ડ્રન વેરમાં તમામ નવી વેરાયટીઓ મેળવવા એક વખત અવશ્ય મુલાકાત લો. સરનામું જખબોતેરા ધ ફેશન હબ, શોપ નંબર 7, ડાયમંડ પ્લાઝા કોમ્પ્લેક્સ, વ્હાઇટ બિલ્ડિંગ પાસે, સુહાગ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9909951272 9824625572. ભુજ બાદ માંડવી નગરપાલિકામાં પણ હોર્ડિંગ્સ બાબતે વિવાદ ઉભો થયો છે. માંડવી નગરપાલિકા દ્વારા 35 હોર્ડિંગનો કોન્ટ્રાક્ટ વૈભવ TVSને આપ્યો છે, પરંતુ માંડવીમાં 35ની જગ્યાએ 100થી વધારે હોર્ડિંગ્સ લાગેલા છે. તેમજ વીજ થાંભલા પર નાના હોર્ડિંગ્સ માટેનો કોઈ જ કોન્ટ્રાક્ટ ન હોવા છતાં ઠેર ઠેર કિયોસ્ક જોવા મળી રહ્યા છે. હોર્ડિંગ્સનો કોન્ટ્રાક્ટ વૈભવ TVS કંપનીને આપવામાં આવ્યો છે. આ કોન્ટ્રાક્ટ 8 વર્ષ માટે આપવામાં આવ્યો છે. અગાઉ પણ આ કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટે આપવામાં આવ્યો હતો, પરંતુ હોર્ડિંગ્સનો કોન્ટ્રાક્ટ માંડવી નગરપાલિકા દ્વારા 40 જેટલા દિશાસૂચક બોર્ડ બનાવી આપ્યા છે. એટલે માંડવી નગરપાલિકાએ હોર્ડિંગ્સના કોન્ટ્રાક્ટરને 3 વર્ષ માટે વધારી દેવાયું છે. આ ઘટના પાછળ ક્યાંક ભ્રષ્ટાચાર અને માંડવી નગરપાલિકાના પદ અધિકારીઓની સંડોવણી હોવાની વાત ચર્ચાઈ રહી છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે. ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ હવે આપના ઘર આંગણે ભુજમાં જ. તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ગઈકાલે 31 ડિસેમ્બરના રોજ દેશભરમાં વિવિધ રીતે ઉજવણી કરાઈ હતી. ક્યાંક ડીજેના તાલે યુવાન હૈયાઓ નાચ્યા હતા, તો અન્ય મહેફિલો જામી હતી. પરંતુ માંડવી તાલુકાના મસ્કા ગામે 31ની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી.
મસ્કા ખાતે 31 ડિસેમ્બરના રોજ વુમન્સ ગ્રુપ દ્વારા અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાજગોર સમાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિજેતા મહિલા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 31 ડિસેમ્બરનું સેલિબ્રેશન શરૂ થયું હતું. અંતાક્ષરી માટે વિવિધ 14 જેટલી ટીમો બનાવાઈ હતી. આ 14 ટીમ દ્વારા અંતાક્ષરીની રમઝટ બોલાવી હતી. હોટલ સેવન સ્કાય મલ્ટીપ્લેક્સ આ સપ્તાહમાં આપ વિવિધ ફિલ્મનો આનંદ માણી શકશો. સ્ક્રીન 1 પર આપ જોઈ શકશો ફિલ્મ દિલવાલે 12:30 કલાકે, 3:30 કલાકે, 6:30 કલાકે તેમજ 9:30 કલાકે. સ્ક્રીન 2 પર આપ જોઈ શકશો ગુજરાતી ફિલ્મ હુત્તુ તુતુ 12:40 કલાકે, દિલવાલે 3:40 કલાકે, ફિલ્મ હુત્તુ તુતુ 6:40 કલાકે તેમજ બાજીરાવ મસ્તાની 9:40 કલાકે. સ્ક્રીન 3 પર આપ જોઈ શકશો ફિલ્મ બાજીરાવ મસ્તાની 12:45 કલાકે, 3:45 કલાકે, 6:45 કલાકે તેમજ 9:45 કલાકે. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 98796 03843 02832 307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.sevenscamultiplex.com. તો દર્શક મિત્રો, હવે જોઈશું ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. અબડાસા તાલુકાના મોથાળા ગામે પૈસાની લેતી દેતી બાબતે કાદર નામના શખ્સે 2 લોકોને ગંભીર માર માર્યો હોવાની ઘટના બહાર આવવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ મસ્જિદ અબ્બાસ ગુવાણિયા નામનો ઇજાગ્રસ્ત વ્યક્તિ મોથાળામાં ગાડી સર્વિસિંગનો ધંધો કરે છે. આ સમયે કાદર પોતાની ગાડી સર્વિસિંગ માટે લઈ આવે અને કાદરને ગાડી ધોવા માટે કહેલ, પરંતુ અગાઉના રૂપિયા બાકી હોવાથી મસ્જિદે ગાડી ધોવાની ના પાડી દેતા ઉશ્કેરાઈ ગયેલા કાદરે મસ્જિદ અને હુસેનને ગંભીર માર માર્યો છે. આ બંનેને માથાના ભાગે ઇજાઓ થતા સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભુજ એટલે કે કચ્છનું હૃદય, ભુજથી 7 કિલોમીટર દૂર, ભુજ કુકમા હાઈવે પર સ્થિત એક નાનું સુનગર, અચીજા સિટી. આખા દિવસનો થાક અહીં આવી દૂર કરો. એ છે વિશાળ ક્લબ હાઉસ. અહીં છે સુશોભિત રિસેપ્શન એરિયા. સાઇટ એડ્રેસ અચીજા સિટી, સર્વે નંબર 331/12, કુકમા, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર મહેન્દ્ર ત્રિવેદી 9825453981, સંજય ઠક્કર 9825285059. આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.